તો સુરતના ઉત્તરાયણની શાલિગ્રામ હાઇટ્સમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। ગોરધનભાઈ ડોડાના પરિવારને દરવાજા પર લટકાવેલા ઝેરયુક્ત લાડુનો પ્રસાદ ખવડાવી મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કરાયો હતો। આ પ્રસાદ ખાધા જ પરિવારના 3 સભ્યોની તબિયત લથડી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે, જેમાં 5 શંકાસ્પદ શખ્સોની ઓળખ કરી તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। હું પાણી પીવા ઊભી થઈ ત્યારે મેં કીધું લાઈ હું ખાઉં થોડો પ્રસાદ અને અમારી મમ્મીને આપું એમ। અમે બે સાથે કામ કરતા તો અમારી મમ્મીએ ના પાડી કે ના મારે નથી ખાવું। હું ઈ પ્રસાદ એનો હું ખાઈ ગઈ, પણ પછી મેં જોયું ને અમારી મમ્મીને એમ કહું છું કે ના વરિયાળી લાગતી નથી ને વરિયાળી જેવો ટેસ્ટ આવે છે કીધું એમ। અને આમ રીતસરની ગોળી ટેબ્લેટ તો પછી ફોન આવ્યો મારા દેરાણીનો, ઈ કે એટલે સગી નથી કઝિન થાય, ઈ કે બાપુજીને કઈ થયું છે કે એમ નહીં, કેમ કે એને એડમિટ કરવા પડ્યા છે। રોટી ખાધા પછી મને ફેર સડ્યા અને ત્યાંથી હું બેહોશ થઈ ગયો। એટલે પછી મને ત્યાં દવાખાને લઈ ગયા। પહેલાં તો જાણે વિનસમાં લઈ ગયા હતા, ત્યાં જગ્યા નહોતી એટલે પછી કિરણમાં લઈ ગયા। શું કેસો કોના દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યું? એ તો સામેવાળાને અંજામ આપેલો છે, સામેવાળાએ।